નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર જગલાડકી 80,886 મેટ્રિક ટન ક્રૂડ સાથે મુન્દ્રા પોર્ટ પહોંચ્યું। યુએઈ થી 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને ભારતીય જહાજ મુન્દ્રા પહોંચ્યું છે। 274.19 મીટર લાંબા આ ટેન્કરથી રિફાઇનરીઓને પુરવઠામાં મોટી રાહત મળશે। અદાની પોર્ટ્સ દ્વારા ઉર્જા ક્ષેત્રે મહત્વનું સંકલન પૂરું પાડવામાં આવ્યું। ઉર્જા ક્ષેત્રે ભારતની સપ્લાય ચેનને મજબૂત કરતા એક મહત્વના ઘટનાક્રમમાં ભારતીય ધ્વજ ધરાવતું વિશાળકાય ક્રૂડ ઓઇલ ટેન્કર જગલાડકી ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાની પોર્ટ ખાતે સફળતાપૂર્વક પહોંચી ગયું છે। યુએઈ થી આશરે 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને આવેલું આ જહાજ દેશની મુખ્ય રિફાઇનરીઓને ક્રૂડનો મોટો પુરવઠો પૂરો પાડશે। પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ધ્વજવંદન ધરાવતું આ ટેન્કર યુએઈ માંથી ક્રૂડ ઓઇલનો જંગી જથ્થો ભરીને ફુજેરાહ બંદર પર પહોંચ્યો હતો। ત્યાંથી રવાના થઈને હવે આ જહાજ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર સુરક્ષિત રીતે આવી પહોંચ્યું છે। આ વિશાળ શિપમેન્ટની સફળ ડિલિવરીને કારણે દેશની અગ્રણી રિફાઇનરીઓને ક્રૂડ ઓઇલના પુરવઠામાં મોટી રાહત મળશે અને તેમની ઉત્પાદન પ્રક્રિયા અવિરત ચાલુ રહી શકશે। જગલાડકી જહાજ કદમાં અત્યંત વિશાળ છે। તેની કુલ લંબાઈ 274.19 મીટર અને પહોળાઈ 50.04 મીટર છે। આવા મહાકાય જહાજને પોર્ટ પર લાંગરવું એક અત્યંત જટિલ અને કૌશલ્ય માંગી લેતી પ્રક્રિયા હોય છે। મુન્દ્રા પોર્ટ્સના તંત્ર દ્વારા આ જહાજનું અત્યંત સલામત બર્થિંગ કરવામાં આવ્યું હતું। પોર્ટ્સ ઓથોરિટીએ ભારતની મહત્વપૂર્ણ ઉર્જા જીવન રેખાઓનું રક્ષણ કરવા અને જહાજને સુરક્ષિત રીતે બંદર પર લાવવા માટે શ્રેષ્ઠ દરિયાઈ સંકલન પૂરું પાડ્યું હતું। આટલા મોટા જથ્થામાં ક્રૂડ ઓઇલનું સફળ આગમન નોંધપાત્ર ક્રૂડ આયાતને સંભાળવામાં અદાણી પોર્ટ્સની આધુનિક સુવિધા અને તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે। આગામી દિવસોમાં આ ક્રૂડ ઓઇલનો જથ્થો પાઇપલાઇન કે અન્ય માધ્યમો દ્વારા દેશની વિવિધ રિફાઇનરીઓ સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ સપ્લાય સ્થાનિક બજારમાં ઇંધણની સતત વધતી માંગને પહોંચી વળવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।